હરે કૃષ્ણ બધાને. માતાજી સેટરડે સન્ડે ક્લાસ હશે? યસ, સેટરડે સન્ડે પણ 18 દિવસ જ છે આપણે સાથે, રાઈટ? સો 18 દિવસ જ છે, તો સેટરડે સન્ડે એવરી ડે ઓફ ધ વીક ક્લાસીસ રહેશે. ઓકે, યસ. ને એક જ કલાક મળીએ છીએ એટલે પ્રોબ્લેમ પણ નહીં હોય, હે ને? કઈ નો સંભળાય. હલો હલો, હા હા. હરે કૃષ્ણ. ઓકે, સો બધાનું ફરીથી આજે સ્વાગત છે. આપણે 5th ચેપ્ટર ભણવાના છે આજે, હે ને? તો ચાલો ફરી શરૂ કરીએ મંગલાચરણથી. બધાને રિક્વેસ્ટ છે વિડીયો ઓન કરી લે અને બંને હાથ જોડી લે. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैत सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, भगवद गीता की जय, सद्गुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देव गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा 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 हरे 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 राम हरे हरे राम 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 हरे हरे. हरे कृष्णा बधाने. हरे हरे कृष्णा कृष्णा माताजी। हरे कृष्णा वंशराज प्रभुजी बंसी माताजी. માતાજી हरे कृष्णा विया माताजी बोलो. મને માતાજી મને કાલનું ખાલી બતાવી શકશો થોડુંક શું? હું કાલે નો આવી શકી તો. યસ યસ, એક રીકેપ લેશું આપણે નાનકડું. ઓકે. હરે કૃષ્ણ. हरे कृष्णा यश प्रभुजी वीर प्रभुजी अनुषा माताजी. हरे कृष्णा आराध्य प्रभुजी कीर्तन प्रभुजी श्री माताजी. हरे कृष्णा जल्पा माताजी. हरे कृष्णा हेतवी माताजी. हरे कृष्णा कृष्णा प्रभुजी. हरे कृष्णा पूर्वा माताजी. शिवांश प्रभुजी. विश्व प्रभुजी. हरे कृष्णा हिरल माताजी. हरे कृष्णा सुरेश प्रभुजी. हरे कृष्णा अत्रे प्रभुजी. हरे कृष्णा हेत प्रभुजी. हरे कृष्णा वेद प्रभुजी. आद्या माताजी બધાને હરે કૃષ્ણ. ઓકે, સો હવે કાલે મતલબ આજે આગળ વધવા પહેલા એકવાર આપણે નાનકડું કાલના 4th ચેપ્ટરનું રીકેપ લઈ લઈએ. ચલો, તમારા બધાને જ બોલવાનું છે. તો આપણે શું ભણ્યું તું એક મને બધા લોકો કાલે કહેશે જેટલું તમને યાદ છે એમનું. ઓકે, બંસી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી હું માતાજી. કાલે નતો આવ્યો. કીધું તું કે ભગવાન ક્યારે આવે છે તો જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન અવતરિત થાય છે. અને ભગવાન શું કામ આવે છે? તો ભક્તોની રક્ષા કરવા માટે આવે છે, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે ભગવાન આવે છે. યસ, કરેક્ટ. અને મને કહો આપણે કૃષ્ણજીને જાણવાથી
શું ફાયદા છે આપણને? બોલો, કોને યાદ છે? કૃષ્ણજીનું સ્મરણ કરવાના શું ફાયદા છે? વીર પ્રભુજી, હરે કૃષ્ણ, બોલો. બીજી વાર જન્મ નો થાય આપણો. બીજી વાર જન્મ નો થાય, કરેક્ટ. અને પળના બંધનથી આપણે મુક્ત રહીએ છીએ, રાઈટ? હે ને? તો આપણે આ જોયું તું 3 ચીજો કાલે, રાઈટ? કાલના ક્લાસમાં હજી શું જોયું તું? હજી કોઈને કઈ યાદ હોય તો આપણે જે જ્ઞાન આપણે યસ, કૃષ્ણજી ના શરીરમાં અને આપણા શરીરના વચ્ચે શું તફાવત છે? બોલો, કોણ કહેશે? ડિફરન્સ હતું કૃષ્ણજીના શરીરમાં અને આપણા શરીરના વચ્ચે. જેટલું યાદ હોય એટલું, એમાં રોંગ રાઈટ કઈ નથી. ઓકે, અનુષા માતાજી, હરે કૃષ્ણ, તમે કહેશો? અનુષા માતાજી, હરે કૃષ્ણ. આપણું શરીર પંચ મહાભૂતથી બનેલું છે. યસ. હેત પ્રભુજી પ્લીઝ મ્યુટ પર રાખજો. હા, બોલો માતાજી. અને ભગવાનનું દિવ્ય શરીર છે. ભગવાનનું દિવ્ય શરીર છે. ઓકે, હરી બોલ. વિયા માતાજી, બોલો. શું ડિફરન્સ છે આપણા શરીરમાં અને ભગવાનના શરીરમાં? ભગવાનનું શરીર એટલે બ્લુ કલરનું હોય, પછી એમાં શક્તિ હોય, બધું હોય, પાવર જોઈએ. ઓકે, બંસી માતાજી, તમે કહેશો? હરે કૃષ્ણ. માતાજી, તમારો વિડિયો છે ને થોડો બ્લર આવે છે. ઇઝ ઇટ? મારો વિડિયો બ્લર આવે છે? હા ધીરે. બ્લર આવે છે કેવી રીતે? રૂકો એક સેકન્ડ. ના માતાજી, બરોબર જ છે. ઓકે ઓકે, થેન્ક યુ માતાજી. ઓકે, હરે બંસી માતાજી, હા બોલો. હા, કૃષ્ણ ભગવાનનું શરીર આધ્યાત્મિક છે ને આપણું શરીર ભૌતિક છે. અને હમ, એમનું શરીર કાયમી છે અને આપણું શરીર કામ ચલાવે છે. કરેક્ટ. હજી શું હતું? એમના શરીરમાં, એમના શરીર અને આત્માના વચ્ચે કોઈ ડિફરન્સ નથી, અને આપણું શરીર અને આત્મા બંનેના વચ્ચે ડિફરન્સ છે, રાઈટ? અને હજી શું જોયું હતું આપણે કાલે? બતાવો. હજી આપણે એમ જોયું હતું કે કૃષ્ણજી માયાના નિયંત્રક છે, હે ને? કૃષ્ણજી માયાને કંટ્રોલ કરે છે, પણ આપણે માયાના દ્વારા કંટ્રોલ થાય છે, રાઈટ? હે ને? હજી આપણે નેક્સ્ટ જોયું તો તમને યાદ હશે તો આપણે શિક્ષા કેવી રીતે લેવી જોઈએ? એક સદગુરુના ચરણે જવું જોઈએ ને, શરણે જવું જોઈએ, આપણે સદગુરુ પાસે જવું જોઈએ અને એમનાથી વિનમ્ર થઈને આપણે શિક્ષા લેવી જોઈએ, રાઈટ? આ આપણે જોયું હતું. પછી દામોદર લીલાના વિશે ચર્ચા કરી હતી. અને હજી આપણે ડ્રોઈંગ્સ વગેરે જોયું હતું, હે ને? ભગવાનની સુંદર સુંદર ડ્રોઈંગ્સ હતી. મને વેદ પ્રભુજીએ કાલે મોકલી ડ્રોઈંગ્સ. યસ, ખૂબ સુંદર પ્રભુજીએ ડ્રોઈંગ કાઢી હતી, મને શેર કરી છે, હે ને? ઓકે, સો આઈ હોપ તમને કાલનું જેટલું પણ આપણે ભણ્યા હતા એ બધું ક્લિયર છે. મેં એક ક્વિક રિવિઝન બધાને કરાવી દીધું છે. બંસી માતાજીએ પણ આપણને બધું મેન કહી દીધું, હે ને? બાકી બધાએ પણ આપણને ખૂબ સરસ આન્સર આપ્યા. સમજાઈ ગયું બધાને? ક્લિયર છે? આગળ વધી આજની ક્લાસ પર તરફ. ઠીક છે, ચલો. યસ, તો આ છે આપણું કર્મયોગ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કેવી રીતે કરાય એ આજના ક્લાસમાં આપણે ચર્ચા કરવાના છે એની આપણે. હવે વન થિંગ ઇઝ કે આપણે 6th ચેપ્ટર છે કાલે, હે ને? તો આપણે, તમને યાદ છે કે આપણે એક સેન્ડવિચ જોઈ હતી ખૂબ ફર્સ્ટ ક્લાસમાં? તો એ સેન્ડવિચમાં કેવું હતું કે ઉપર અને નીચે બ્રેડ હતું અને વચ્ચે જે છે એ મેન ખાવાનું હતું, રાઈટ? તો એવી જ રીતે આપણું જે ફર્સ્ટ બ્રેડ છે એ હવે કાલે આપણે કમ્પ્લીટ કરી દઈશું 6th ચેપ્ટર હારે, હે ને? તો કાલે હું બધાને એક રિક્વેસ્ટ છે કે બધા પ્રિપેર થઈને આવજો, ઓકે? તો હું તમને બધાને પૂછીશ કે આપણે 6 ચેપ્ટરમાં શું શું શીખવું, રાઈટ? કાલના ક્લાસ એન્ડ થવા પછી હું તમને પૂછવાની છું બધાને.
એક નાનીકડી ક્વિઝ એવી રમશું આપણે કે આપણે શું શું ભણ્યું છે 6 ચેપ્ટરમાં, શું થાય કે આગળનું ભણી ગયા અને પાછળનું બધું ભૂલાઈ ગયું, એમ ના થવું જોઈએ, હે ને? બધું યાદ રહેવું જોઈએ એટલે. તો હવે 5.1 માં અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણા કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસि યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. તો આપણે એક સેકન્ડ, હા. સો આપણે શું કરવાનું છે કે જેમ કૃષ્ણજી કહી રહ્યા હતા કે પેલા કર્મનો ત્યાગ કરવું અને પછી કહે છે કે ભક્તિપૂર્વક કર્મ કરવું જોઈએ. આપણે અકર્મના વિષય કાલે જાણીતું, હે ને? તો કરવું શું? અર્જુનજી મૂંઝવણમાં પડી જાય છે કે હવે ભગવાન તમે મને કહો છો કે કર્મનો ત્યાગ કરી દે, હે, કે પછી ભક્તિભાવપૂર્વક કર્મ કર, તો હવે હું કરું શું? હે, હવે આપણને કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે મારા માટે. મેં શું કરવું જોઈએ? કર્મનો ત્યાગ કરવો જોઈએ કે ભક્તિભાવમાં કર્મ કરવો જોઈએ? તો હવે આને તમને આ પિક્ચર્સ યાદ છે? આપણે જોયા હતા, યાદ આ પિક્ચર્સ? શું હતું આ પિક્ચરમાં? બોલો, કોણ બોલશે? માતાજી ઢોંગી બાબા ને એક કૃષ્ણજીની ને રાધાજીની સેવા કરે તે. ઓકે, કોણ બોલ્યું હમણાં? બરાબર, પેલા હેન્ડ અપ કરું. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો. ઓકે, હલીન માતાજી બોલો. પેલા પૂછી હલીન માતાજી બોલો. એક એક ઢોંગી માણસ કે જે સાધુ જેવી રીતે એક્ટ કરે અને બધાનો રિસ્પેક્ટ ગેઇન કરે, પણ એ સાચમાં સિગરેટ પીવે અને ફોન વાપરે. યસ. અને બીજા પિક્ચરમાં એક રાધા કૃષ્ણ ભગવાનના સેવક છે અને ભાવથી સેવા કરે છે. કરેક્ટ, હે ને? યસ પ્રભુજી, હરે કૃષ્ણ. શું દેખાય છે તમને? મને દેખાય છે ઠીંગો માણસ જે ચાલીને ફોનમાં વાત કરે છે અને બાબા બનીને એક માટલું લઈને જાય છે અને એના હાથમાં સિગરેટ છે. યસ, કરેક્ટ. તો ઢોંગ કરે છે, હે ને? એમ દેખાડે છે કે મેં તો પૂરો સંસાર છોડી દીધો, પણ હું શું કરું છું? મેં પૂરો સંસાર છોડી દીધું પણ હાથમાં સિગરેટ છે, રાઈટ? તો આને કહેવાય ઢોંગી. અને પણ સાઈડમાં, એક મિનિટ, પણ સાઈડમાં કોણ છે? સચ્ચા સેવક છે, ને ભગવાનની સેવા કરે છે, રાઈટ? ઢોંગ નથી કરતા, હે ને? યસ હીરવા માતાજી, હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ માતાજી. સોરી, આજે મારે બે પ્રોજેક્ટ હતા, જોઈન્ટ કર્યું તો પછી નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે આજ જરાક મોડું થઈ ગયું. કોઈ વાંધો નહીં માતાજી, કોઈ વાંધો નહીં. માતાજી મને ખબર છે. મને માતાજી પાછું સમજાવશો અત્યાર સુધી જે સમજાવ્યું હોય? હમણાં તો ખાલી આપણે રિવિઝન લીધું, જે કાલની ક્લાસમાં કર્યું એનું એક રિવિઝન હતું. અને પછી મેં કીધું, પછી આપણે જોયું કે અર્જુનજી મૂંઝવણમાં પડી ગયા હતા કે હવે અમે કર્મનો ત્યાગ કરવો જોઈએ કે ભક્તિભાવપૂર્વક કર્મ કરવો જોઈએ. તો એનો આન્સર હવે આપણને કૃષ્ણજી આપશે. બસ એટલું જ. ઓકે, ચાલો, હરે કૃષ્ણ. તો અર્જુનની મૂંઝવણ શું હતી કે એમને સમજાય નતું કે હવે હું કર્મનો ત્યાગ કરી દઉં કે ભક્તિભાવપૂર્વક કર્મ કરું. તો અર્જુનજી કહે છે, શું મારે ઝાડ વાવવાનું બંધ કરવું જોઈએ? એટલે કે ભગવાનનું ઝાડ જ વાવવાના બંધ કરી દઉં કે અથવા મારે ફળની અપેક્ષા કરવાનું બંધ કરવું જોઈએ? હવે જુઓ, આપણે એક લોજિક સમજીએ કે ઝાડ વાવવાનું ઈ મારા હાથમાં છે, હે ને? કે મેં બીજ નાખ્યા, પછી મેં ઝાડ વાવી દીધું, હે ને? તો અગર હું ઝાડ વાવું છું તો એ મારા હાથમાં છે, પણ ફળ હું કંઈ પણ કરીને ન ઉગાવી શકું, ને ફળ જે છે એ ઝાડ, એ ભગવાન જ ઉગાવશે ને એ ઝાડમાં, રાઈટ?
તો અર્જુનજી પૂછે છે કે શું મેં ઝાડ વાવવાનું જ બંધ કરી દેવું જોઈએ, કે મેં ફળની અપેક્ષા કરવાનું બંધ કરી દેવું જોઈએ? તો ભગવાન કે છે 5.2 માં, શ્રી ભગવાન ઉવાચ સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ્ય કરાવભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મ અને ભક્તિ, કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. હવે ભગવાન એનો આન્સર આપે છે. જેમ અર્જુને પૂછ્યું ને કે ભગવાન મેં શું કર્મ કરવાનું બંધ કરી દેવું જોઈએ કે ભક્તિભાવપૂર્વક કર્મ કરવો જોઈએ, હે ને? તો એનો આન્સર આપે છે ભગવાન કે જો અગર તને મુક્તિ થવી છે, હે ને, તને મુક્ત થવું છે, તો તું કર્મનો ત્યાગ કરવું અને ભક્તિયુક્ત કર્મ કરવું બંને ઉત્તમ માર્ગ છે. પણ આ બંનેમાંથી પણ વધારે સારું કયું છે? તો કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. આપણે ભક્તિ ભાવમાં રહીને કર્મ કરવું જોઈએ. કે આપણે મતલબ કે આપણે જેમ કહીએ કે હવે ઝાડ વાવવાનું જ આપણે એક્ઝામ્પલ જોઈએ કે તું ઝાડ વાવી લીધું, તો પછી ફળની આશા નથી રાખવાની. આપણે કહેવાનું છે કે ઠીક છે, હવે ભગવાનની ઈચ્છા છે આમાં ફળ આવે કે ના આવે, હે ને? મેં મારું કર્મ શું હતું? ઝાડ વાવવાનું, હે ને? મારી ડ્યુટી શું હતી? કે હું ઝાડ વાવું, અને ઈ મેં મારા કર્મ કરી લીધા. અને પછી ભગવાનની પ્રસન્નતા માટે આપણે કરીએ છીએ આ બધું, કે ઠીક છે ભગવાનના માટે આપણે આ ઝાડ વાવીએ છીએ, અને ભગવાન ખુશ થશે. બોલો તો મેડમ, શું કહો છો? ફરીથી બોલો તો. શું ન સમજાણું પ્રભુજી? આ ન સમજાણું? હા. જો ભક્તિ, અગર આપણે મુક્તિ જોઈએ છે તો આપણે બે કરી શકીએ. યા તો આપણે કર્મનો ત્યાગ કરી દઈએ, એટલે આ બધું સંસાર છોડી દઈએ અને બેસી જઈએ જઈને તપ કરવા, કાં તો ભક્તિયુક્ત કર્મ કરે. એટલે નોર્મલ લાઈફ તો આપણે લાઈફની જેટલી પણ એક્ટિવિટીઝ છે એ તો આપણે કરી જ રહ્યા છે, પણ એને આપણે ભક્તિ ભાવમાં કરી રહ્યા છે કે હું આ કૃષ્ણજીના પ્રસન્નતા માટે કરી રહી છું, ભણી રહી છું, ખાઈ રહી છું, સુઈ રહી છું, જે કંઈ કરી રહી છું, મારા જે કંઈ નોર્મલ ડેલી લાઈફના કર્મ છે એ હું ભગવાનની પ્રસન્નતા માટે કરી રહી છું. તો આ ભક્તિયુક્ત કર્મ થઈ ગયા, હે ને? તો આ બંને માર્ગ ઉત્તમ છે અગર તમને મુક્તિ જોઈએ છે. પણ આ બંનેમાંથી વધારે સારું કયું છે કે ભક્તિયુક્ત કર્મ કરે. એટલે નોર્મલ જે આપણે લાઈફના કર્મ કરી રહ્યા છે, ભણવાનું કહી લો, જોબ કહી લો, બિઝનેસ કહી લો, એ કરવાનું છે, પણ સાથે સાથે ભક્તિ કરવાની છે. અને એ બધું જ જે કરી રહ્યા છે એ કૃષ્ણજીના પ્રસન્નતા માટે કરવાનું છે. એટલે ઝાડ વાવવાના બંધ નથી કરવાના, ફળની અપેક્ષા નથી રાખવાની. આપણે બસ સમજાણું કે હવે સારું જ ફળ આવવું જોઈએ, આ ઝાડ મેં વાવ્યું છે તો, હે ને? એવું નહીં કે આ ઝાડ વાવ્યું છે તો હવે એમાં ફળ આવવું જ જોઈએ, એવું નહીં. કારણ કે એ ભગવાનની ઈચ્છા છે. ઝાડ વાવવું એ તમારું કર્મ છે, એ તમારી ડ્યુટી છે, રાઈટ? તો આપણે આપણા કર્મ ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, સમજાણું? ક્લિયર છે બધાને? આરવ પ્રભુજી, હરે કૃષ્ણ. પ્રભુજી ક્લિયર થયું? ઓકે, હીરવા માતાજી તમારો હેન્ડ રેઝ છે. માતાજી મારથી ભૂલથી થઈ ગઈ, હટાવતી હતી, સોરી. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. બંસી માતાજી, હરે કૃષ્ણ તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ માતાજી, મારે એમ પૂછવું હતું કે આપણે કર્મ કરવાનું કે ભક્તિ કરવાની? આપણે કર્મ હારે ભક્તિ કરવાની, હે ને? ખાલી આપણે જેમ ભગવાન કે છે કે અગર હું આ બધે કર્મનો ત્યાગ કરી દઉં, હે ને, અને પછી ખાલી ભક્તિ જ કરું, ભગવાન હે ખાલી ભક્તિ જ, હિમાલય પર જાઓ ભક્તિ કરો, રાઈટ? આવું ના ચાલે. આપણે કર્મ પણ કરવાના છે અને ભક્તિ પણ, રાઈટ? કર્મના હારે હારે આપણે ભક્તિ કરવાની છે. જેમ અગર આપણે સપોઝ આપણે બધા સ્ટુડન્ટ્સ છે, રાઈટ? અહીંયા તો આપણે ભણી રહ્યા છીએ, તો આપણે કૃષ્ણજીના પ્રસન્નતા માટે ભણવાનું છે કે ઠીક છે ચાલો હું મારો કર્મ કરી રહી છું અને આ પૂરું કૃષ્ણજી માટે કરું છું, કૃષ્ણજીને સમર્પિત કરીને કરું છું. સમજાણું? તો કર્મ બી કરવાનું જ, ભક્તિ બી કરવાનું છે, અને ભક્તિયુક્ત કર્મ કરવાનું છે. હર ચીજ આપણે જે કરીએ છીએ, હર કર્મ જે કરીએ છીએ એમાં કૃષ્ણજીને સેન્ટરમાં રાખવાનું છે. સમજાણું? ક્લિયર થયું કે હજી સિમ્પલ કરું? હા, સમજાણું. સમજાણું? સમજાયું માતાજી. ઓકે, હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાને કહી દીધું કે ભક્તિયુક્ત કર્મ સૌથી બેસ્ટ છે. હવે સોઈંગ ધ ટ્રી ઇઝ યોર ડ્યુટી, રાઈટ? આપણા બધા માટે
સોઈંગ ધ ટ્રી ઇઝ યોર ડ્યુટી, બટ પરંતુ તે મારા માટે કરો અને હું તમારા માટે ફળની સંભાળ રાખીશ. એટલે આપણે જેમ કહીએ હમણાં અહીંયા સોઈંગ ધ ટ્રી થી મતલબ છે, બટ બીકોઝ વી આર સ્ટુડન્ટ, હું તમને સ્ટુડન્ટના રેફરન્સમાં કહું છું સો દેટ તમને વધારે ઇઝી પડશે સમજવામાં કે આપણે ભણવાનું અને એક્ઝામ દેવાનું, રાઈટ, એ આપણી ડ્યુટી છે, એ આપણને કરવું જોઈએ, હે ને. પછી આપણે એમ એક્સપેક્ટ કરશું કે હવે રિઝલ્ટની હંમેશા ચિંતા કરતા રહેશું, તો એવી રીતે નથી થવાનું. આપણે એક્ઝામ દઈ રહ્યા છે એ કૃષ્ણજી માટે દો કે ઠીક છે હું આ કરી રહી છું એ કૃષ્ણજીની પ્રસન્નતા માટે કરું છું, કૃષ્ણજી માટે કરું છું, હે ને. આપણે અહીંયા કહે છે ને કે પરંતુ તે મારા માટે કરો, કૃષ્ણજી માટે કરવાનું છે અને કૃષ્ણજી તમારા ફળની સંભાળ રાખશે, હે ને. એમાં કોઈ જ સંદેહ નથી, રાઈટ. તો આપણે જે કંઈ કર્મ કરે છે, એક્ઝામ દે છે, એક્ઝામ દેવું આપણી ડ્યુટી છે, પણ રિઝલ્ટની ચિંતા કરવું આપણી ડ્યુટી નથી, એ ભગવાન કરશે, હે ને. ભગવાન એની સંભાળ રાખશે જો આપણે એમના માટે આ કર્મ કરે છે તો. ઓકે, પછી હવે તમે માતાજી, બોલો. એટલે અ, તમે તમારે એમને એક્ઝામ નહીં આપવાની, તમારે એટલે તમારે તમારું બેસ્ટ તો ટ્રાય કરવાનું, તમારે એમને એમ નહીં આપી દેવાની. હા, ઓફકોર્સ આપણે આપણું બેસ્ટ ટ્રાય કરવાનું. હવે મને બતાવો, અગર તમે કોઈ કૃષ્ણજીની પ્રસન્નતા માટે કરો છો કોઈ કામ, ફોર સપોઝ કે તમને જોઈએ છે કે હું એક્ઝામ લખું અને કૃષ્ણજી આનાથી ખુશ થાય, હે ને, કૃષ્ણજી માટે કરી રહ્યા છો, તો પછી તમે આધું અધૂરું તો કામ નહીં કરશો ને, એકદમ પ્રોપર કામ કરશો, તમારું 100% દઈને કરશો, કેમ કે તમે કૃષ્ણજી માટે કરી રહ્યા છો, રાઈટ, હે ને. તો આપણે હંમેશા આપણું બેસ્ટ દેવાનું. બટ પછી એવી રીતે નહીં કે ભાઈ હવે હું રિઝલ્ટ શું આવશે મારું એના માટે પૂરું ચિંતા, હે ને. પછી એના કારણે નેક્સ્ટ એક્ઝામ પર પણ ફોકસ ન થાય, રાઈટ. તો આપણે એવું નથી કરવાનું, આપણે ભગવાનને સમર્પિત કરી દેવાનું છે જે કંઈ કરે. આઈ હોપ ક્લિયર થયો તમારો ડાઉટ. થઈ ગયું માતાજી. થઈ ગયો? ઓકે, હરે કૃષ્ણ. હવે ભક્ત નથી તો મેં તે કમાવ્યું તેથી તેની ખાણ, હે ને. એટલે હવે અહીંયા જે આપણે જોઈએ કે ભક્ત ન હોય ને જે, એ લોકોને લાગે કે હવે મેં કમાવ્યું છે એટલે આનું પૂરું એન્જોયમેન્ટ હું કરીશ, હે ને. મેં કમાવ્યું છે તો ચાલો હવે. અને આમાં જો અહંકાર છે, હે ને. આપણે અહંકારી અહીંયા દેખાય છે તમને કે મેં કમાવ્યું છે, મેં આ માર્ક્સ લાવ્યા છે, હે ને, મેં ભણ્યું છે, રાઈટ. આપણને એમ લાગતું હોય પણ આપણો એ ફોલ્સ ઈગો હોય. અસલમાં તો આપણે માયાદેવી દ્વારા નિયંત્રિત છે. એટલે પણ જે ભક્તો હોય એ લોકોને શું લાગે કે આ તો બધી કૃષ્ણની દયા છે, હે ને, કૃષ્ણજીની કૃપા છે, તો બધી જ કૃષ્ણની દયા છે, રાઈટ. જે ભક્ત હોય, હવે પૈસા બી આવે તો જે ભક્તોને એમને એમ લાગે મેં કમાવ્યું છે, પણ જે ભક્તો એને સમજાતું હોય કે આ બધું બસ કૃષ્ણજી દયા કરી રહ્યા છે આપણા ઉપર, હે ને, કૃષ્ણજીની કૃપા છે આ બધી, રાઈટ. પછી 5.7 યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વત્રપી ન લિપ્યતે. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. આવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. એટલે ભગવાન કહે છે કે જે આવો મનુષ્ય હોય ને, હે તમે જ સોચો તમને કેવા ફ્રેન્ડ્સ ગમે, કેવા લોકોથી વાત કરવું ગમે, જે તમારા રે સારા રે, રાઈટ. એ લોકો હારે જ વાતું કરવું ગમે ને, કે જે તમને આમ હડાહડ કરતા હોય નાની નાની વાતમાં, એના હારે તમને રહેવું ગમે? ન ગમે, હે ને. જે તમારા હારે સારેથી વાત કરતા હોય, એકદમ પોલાઇટલી તમને ટ્રીટ કરતા હોય, એ લોકો હારે આપણને રહેવું ગમે, હે ને. એ એવા લોકો બધા ને ગમે જે લોકોને પોતાની ઇન્દ્રિયો વશમાં રાખી શકે, હે ને. જે લોકો એકદમ સારા ચરિત્ર બધાના સારા હોય. 1 મિનિટ. તો જે લોકોના બધાના ચરિત્ર સારા હોય, હે ને, એ લોકોનું આપણે કહીએ કે ભગવાનમાં માનતા હોય, હે ને, આપણા જેવા ભગવાનમાં માનતા હોય, કૃષ્ણજીની પૂજા કરતા હોય, રાઈટ. તો અને જે લોકો ઓફકોર્સ જે ભક્ત હોય એના ઇન્દ્રિયો વશમાં હોય, હે ને. તો જે લોકો વશમાં રાખે છે પોતાની ઇન્દ્રિયોને,
અને એ બધાયને પ્રિય હોય અને બધા જીવોને પ્રિય હોય અને એમને પણ બધા જીવ પ્રિય હોય, હે ને? તે એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. એટલે કે આવો મનુષ્ય ભલે કર્મ કરતો હોય, હે ને, એની ડેલી ડ્યુટીઝ પરફોર્મ કરતો હોય, છતાં એ લિપ્ત થતો નથી, ગલત માર્ગે પડતો નથી. ઓકે, વંશરાજ પ્રભુજી, તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. ઓકે, તો અહીંયા તક બધાને ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ, નાનો મોટો? ના પાછું કરવું નથી, બોલો તો. માતાજી માતાજી લિપ્ત એટલે શું? લિપ્ત એટલે કે મતલબ ગલત માર્ગે જાવું કા એક્ઝેક્ટ અગર હું તમને કહું તો ઇન્ડલ્જ એટલે કે ગલત, આપણે કહીએ ને કે ગલત પાથમાં જાવું, હે ને, કે ગલત માર્ગે જાવું, એને લિપ્ત કહેવાય. સમજાણું? કે કદી પણ આ ફસાતો નથી અહીંયા જગતમાં, ગલત, હે ને? સમજાણું? હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એનો મતલબ એવું થાય કે એમાં છે ને ઇન્વોલ્વ નથી થતો એમ. ઇન્ડલ્જ નથી થતો એમ. કર્મ કરે કે કર્મ કરે છે પણ એમાં એ પોતાના માટે એવી રીતે ઇન્વોલ્વ નથી થતો એમ. ઓકે ઓકે, મતલબ કે અગર કોઈ કર્મ કરી રહ્યા છે તો એનાથી ખૂબ લાગણી નથી રાખતો, એમાં જ ખૂબ આમ કે હવે મેં આ કર્મ કર્યું છે તો હું એક જ ચીજને લઈને બેસી જઈશ, એમ નહીં. એ એનો કર્મ સતત બીજા કર્મ કરતો રહે છે, એમ નહીં કે આના ઉપર અટકાઈ ગયો કે આમાં જ પડીને રહ્યો છે, એવું નહીં. સમજાણું? ઓકે, હીરવા માતાજી, તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મને ઇન્દ્રિયો શબ્દનો મતલબ સમજાવશો? ઇન્દ્રિયો એટલે સેન્સીસ. આપણને 5 સેન્સીસ છે ને, રાઈટ? સ્કૂલમાં ભણ્યા છે આપણે, 5 સેન્સીસ હોય. આઈઝ, ઇયર્સ, નોઝ, ટંગ અને સ્કિન, હે ને? હા માતાજી, ભણ્યા છે. રાઈટ? તો આ ઇન્દ્રિયો છે, આપણી 5 ઇન્દ્રિયો છે, હે ને? આપણે ગલત હવે જેમ આંખોથી ગલત ચીજો જોવાય છે, નાકથી ગલત ચીજો સૂંઘી શકાય છે, હે ને? મોઢાથી ગલત ચીજો ગ્રહણ થાય છે, જેમ નોનવેજ વગેરે આપણે કહીએ ઈ. કાનથી ગલત ચીજો સાંભળી શકીએ છીએ, હાથથી ગલત ચીજો ટચ કરી શકીએ છીએ, રાઈટ? હે ને? તો આપણા ઇન્દ્રિયો ગલત કાર્યમાં પણ જઈ શકે, પણ આપણને ઇન્દ્રિયોને વશમાં રાખવાનું છે ને. અને ઇન્દ્રિયોમાં મન પણ આવે છે. હા, મન પણ એક ઇન્દ્રિયોમાં જ આવે છે, એક છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય છે મનને. કે આપણે મનને અગર કંટ્રોલ રાખશું તો બધી ઇન્દ્રિયો પણ કંટ્રોલમાં રહેશે. નહીં કે આપણે એક રથ જોયું હતું, યાદ છે તમને? રથ જોયું હતું 5 ઘોડા વાળું, હે ને? રાઈટ? તો એવી રીતે સમજાણું? ઇન્દ્રિયો એટલે સેન્સીસ. ઓકે, સમજાઈ ગયું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે વિકસિત સેવાઓના પ્રકારો શું છે? કેવી રીતે આપણે ઘણી બધી અલગ અલગ સેવાઓ કરી શકીએ ભગવાનની, જેમ ડ્રોઈંગ કરી શકીએ, પછી ભક્તિ કરી શકીએ ને, પ્રાર્થના કરી શકીએ, ખાવા પહેલા ભગવાનને થેન્ક યુ કહી શકીએ, ભોગ ધરાવી શકીએ, ભોગનો સન્માન કરી શકાય, હે ને? પછી તમે અહીંયા જોશો તો આપણે જેમ સાથે બેસીને અહીંયા સાથે બેસા છે, સાથે બેસીને ક્લાસ કરી શકીએ, ભગવાનના બારામાં સમજી શકીએ, વાંચી શકીએ. તો અલગ અલગ ટાઈપની સેવાઓ છે. કૃષ્ણના પવિત્ર નામની સુણવાની અને મંત્રોચ્ચાર. ચાલો એક સાથે આપણે બધા કરીએ કૃષ્ણજીનું નામ સ્મરણ. અનમ્યુટ કરી લો અને બધા ભાઈ હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સો 5.18 માં હવે, હે ને, 5.18 માં
विद्या विनय संपन्ने ब्रह्मणे गविहस्तिनि शूनि चैव श्वपाके च પંડિતા સમદર્શિના. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન દ્વારા વિનય બ્રાહ્મણને ગાયને, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દૃષ્ટિથી જુએ છે. અહીંયા લખ્યું છે ને પંડિતા સમદર્શિના, એટલે કે જેટલા પણ આપણે કહીએ કે અહીંયા લખ્યું છે ને બ્રાહ્મણ, ગાવી એટલે ગાય, હસ્તિની એટલે હાથી, એને શુનિ ચૈવ શ્વપાકે ચ પંડિત સમદર્શિના, કૂતરા અને ચંડાળને. તો જે લોકો આપણે કહીએ કે પંડિત હોય છે અને જે લોકો વિનમ્ર સાધુઓ હોય છે, જે ભક્તિ માર્ગે હોય છે, એ લોકો બધાને સમાન દ્રષ્ટિથી જોઈએ છે. એમ નથી, ભેદભાવ નથી કરતા. એમને ખબર છે કે બધા જીવોમાં કૃષ્ણજી પોતે પરમાત્મા સ્વરૂપે રહે છે, હે ને. તો અહીંયા જોવો છો તમે કે કોને કોને, જેમ આપણે કહીએ કે બ્રાહ્મણને પણ સમાન બ્રાહ્મણને, પછી ગાયને, હાથીને, કૂતરાને અને ચંડાળને બધાને સેમ તરીકેથી જોવે છે, કોઈમાં ભેદભાવ નથી કરતા. અહીં લખ્યું છે પંડિતા સમદર્શિના, તે પ્રત્યેક શરીરમાં પરમાત્માને જુએ છે. અને બધા લવ ઇઝ સેમ બટ ધ ટ્રીટમેન્ટ ઇઝ ડિફરન્ટ, રાઈટ. હવે બધાને જ અહીંયા આ પિક્ચરમાં તમને દેખાય છે, આ પિક્ચર જો, આ પિક્ચરમાં તમને જેમ આ સાધુ છે અને એમાં કૃષ્ણજી છે, ચંડાળ છે એમાં કૃષ્ણજી છે, હાથીમાં કૃષ્ણજી છે, ગાયમાં કૃષ્ણજી છે, કૂતરામાં પણ કૃષ્ણજી છે અને બ્રાહ્મણમાં કૃષ્ણજી છે. તો એમને ખબર છે કે બધામાં જ કૃષ્ણજી વાસ કરે છે ને કૃષ્ણજી છે બધામાં, તો એટલે એ બધાને સેમ તરીકેથી પ્યાર કરે છે અને બધાને સ્નેહ કરે છે. 5.29 ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાંતિ મૃચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલા મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો હવે ભગવાન શાંતિ સૂત્ર આપે છે આપણને બધાને. શું કે છે કે આપણને ભગવાનને શું સમજવાનું છે, બધા જ જેટલા યજ્ઞ થાય છે, તપશ્ચર્યા થાય છે, એ બધાના પરમ ભોગતા એટલે આનંદ લેનાર, હે ને. કે એમને ફાઇનલી આપણે આ કોના માટે કરીએ છીએ, ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી ભગવાન માટે, અને પરમ ભોગતા કોણ છે, કૃષ્ણજી. પછી સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ એટલે બધા જેટલા પણ ગ્રહો છે અને જેટલા પણ દેવો છે એ બધાના પરમેશ્વર કોણ છે, કૃષ્ણજી. પછી સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી, એટલે આપણને એમને કેવી રીતે જાણવાનું છે કે આપણા બધાનું વેલ વિશર, એને આપણું હંમેશા સારું જ ઈચ્છતા હોય, કોઈ દી એટલે બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ છે આપણા, કોઈ દી ખરાબ નહીં ઈચ્છે આપણા માટે. અને મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો જે એમના માટે રહેતું હોય છે, જે એમને જાણી લે છે અને એમની ભાવનામાં હોય છે, એ બધા જ દુઃખોમાંથી શાંતિ પામે છે. જો અહીંયા શાંતિ સૂત્ર છે. મહાદેવ હોય. માતાજી બોલો. માતાજી, મારે છે ને મેં કાલે ફ્રી પડી હતી તો મેં એક ચિત્ર બનાવ્યું છે, બતાવું? હા, ક્લાસના એન્ડમાં બતાડજો. ઓકે, ક્લાસના એન્ડમાં બધાને બતાડજો. હમણાં હું આ એક્સપ્લેન કરી દઉં, પછી આપણે વાત કરવી જ છે, હે, ત્યારે બતાવજો બધાને. ચાલો માતાજી, હું દેખાવ છું? પછી પ્રહલાદ માતાને મોકલા દી ગયા. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ પર રાખો બધાએ. માતાજી, હરે કૃષ્ણ. માતાજી, હું દેખાવ છું? ના, નથી દેખાતા. ઓકે, સો વંશરાજ પ્રભુજી, તમારા હેન્ડ રેઝ છે. માતાજી, હવે દેખાવ છું? હા હા, બધાએ દેખાવ છો. માતાજી, હું આજે ભગવદ ગીતા બોલીશ. ઓકે, બોલજો. ઓકે, યસ, વંશરાજ પ્રભુજી, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. ઓકે, મૂવિંગ ફોરવર્ડ આપણે શાંતિ સૂત્ર જોઈએ. અને શાંતિ સૂત્ર શું છે? 3 ચીજ આપણે યાદ રાખવાની છે શાંતિ સૂત્રમાં. કૃષ્ણ એક ઉત્તમ આનંદ છે, કૃષ્ણ એક સુપર કંટ્રોલર છે, અને કૃષ્ણ આપણી પાસે ઈચ્છતા મિત્ર છે. એટલે કે હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો બધાએ. યસ. સો ફર્સ્ટ છે કે કૃષ્ણજી એક ઉત્તમ આનંદ છે. એટલે આપણે જેટલું કંઈ કરે છે એનું પરમ ભોગતા કોણ છે? કૃષ્ણજી, હે ને? એ બધાને. અને પછી બીજું સુપર કંટ્રોલર, સુપ્રીમ કંટ્રોલર પણ છે, કે બધી ચીજ કોણ કંટ્રોલ કરે છે? કૃષ્ણજી, હે ને? આપણે એ જાણવાનું છે કે બધું સુપર કંટ્રોલર છે, રાઈટ? એમના ઉપર કોઈ નથી, હે ને? અને એ માયા દેવીને પણ નિયંત્રિત કરે છે. કૃષ્ણ આપણી પાસે જ ઈચ્છતા મિત્ર છે. એટલે કે કૃષ્ણ આપણા બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ છે, હે ને? આપણે અહીંયા જોશું કે આપણે બધા પાસે એક એક બેસ્ટ ફ્રેન્ડ હોય, હે ને? 1 મિનિટ. તો બધા પાસે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, બટ આપણું સૌથી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? જે આપણું ક્યારે જ ખરાબ નથી ઈચ્છતું, હે? એવું કોણ છે જે કોઈ દી જ આપણું ખરાબ નહીં ઈચ્છે? એ છે કૃષ્ણજી, હે ને? એ આપણા માટે હંમેશા જ સારું ઈચ્છે છે, રાઈટ? આપણા બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ છે. જો આ તો વાત તમે જાણી લેશો તો આ બધા સંસારમાંથી આપણને દુઃખમાંથી આપણે કહીએ કે દુઃખમાંથી આપણને નિવારણ મળશે ને, દુઃખોથી આપણે મુક્ત થઈ જશું. માતાજી બોલો. માતાજી ઓલી સ્લાઇડ પાછી કરો, હું નોટ કરી લઉં. હા 2 મિનિટ રાખજો. હા, ઓકે, રાઈટ. તો આપણે આ ત્રણેય ચીજો એકદમ કઠણ બાંધી લેવાની છે. એટલે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો આપણને ધ્યાન રાખવાનું છે કે જે કંઈ કરીએ છીએ એનો પરમ ભોગતા આનંદ લેનાર કોણ છે? કૃષ્ણજી. બધી ચીજો કંટ્રોલ કૃષ્ણજી કરે છે, રાઈટ? બધી જ ચીજો જે આપણી લાઈફમાં થાય છે, જે બીજાની લાઈફમાં થાય છે, જે દુનિયામાં થાય છે, એ કોણ કંટ્રોલ કરે છે? કૃષ્ણજી. તો આપણે વધારે ટેન્શન લેવાનું નથી. આપણે આપણું કર્મ કરવાનું છે. એ કંટ્રોલ કરે છે, એ કંટ્રોલ કરશે, રાઈટ? અને આપણે એમના પ્લાનના હિસાબે ચાલવાનું છે. ઓકે, ક્લિયર બધાને? હીરવા માતાજી લખાઈ ગયું? હા માતાજી, લખાઈ ગયું. ઓકે, ચાલો. હવે આ આપણે બ્રહ્મ વિમોહન લીલા છે. ખબર છે તમને બ્રહ્મ વિમોહન લીલા? કે હું કહું? ના માતાજી. કહું? હા કયો ને. ઓકે, બંજી માતાજી તમારે કેવું છે આ લીલા? હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ, તમે કહો. આવા બ્રહ્માજી હોય છે તે કૃષ્ણ ભગવાન જયારે નીચે તેના બાળ મિત્રો સાથે રમતા હોય છે ને એવું કરતા હોય ત્યારે બ્રહ્માજી જોવે છે, એટલે એને થોડુંક અહંકાર લાગે છે. તે બધા જે બાળ મિત્રોને તે પોતાના બ્રહ્મલોકમાં લઈ જાય છે. અને પછી કૃષ્ણ ભગવાન અને તે પોતાના બ્રહ્મલોકમાં લઈ જાય છે. અને પછી ત્યારે નીચે જોવે છે ત્યારે કૃષ્ણ ભગવાન એની જેવા જ મિત્રો રાખી દે છે. એટલે પછી બ્રહ્માજીને ખબર પડી જાય છે કે આ કૃષ્ણ ભગવાન જ છે. યસ, હરી બોલ. કરેક્ટ, હે ને? તો અને તમને ખબર છે જ્યારે કૃષ્ણજી લેવા, મતલબ કૃષ્ણજી એમના બાળ મિત્રો હારે જાય છે, હવે બ્રહ્માજી જાય અને બ્રહ્માજી ફરીથી આવે ત્યારે તક ઓલરેડી અહીંયા વર્ષો વીતી ગયા હોય છે. હા, સમજો? તો અહીંયા વર્ષો વીતી ગયા છે કારણ કે બ્રહ્માજીનું જે ટાઈમ છે, રાઈટ, એ આપણા ટાઈમથી અલગ છે. આ થોડું ડીપર કન્ટેક્સ છે, આપણે પછી જાણશું એને આગળ. તો હવે જેમ બ્રહ્માજી જ્યારે આવે છે ને ધરતી પર અને જોયે છે કે આ તો ફરીથી કૃષ્ણજી આવી ગયા છે. તમને આનો એક વિડીયો પણ દેખાડીશ. અગર આજની ક્લાસમાં આખરીમાં ટાઈમ બચ્યો ને તમને આનો વિડીયો દેખાડીશ. ઓકે, આ ખૂબ જ સરસ બ્રહ્મ વિમોહન લીલા છે. અને તો આપણને એનાથી એ જાણવાનું છે કે બધા જ જે મનુષ્ય છે એને કૃષ્ણજીના સાથે છે, રાઈટ? મતલબ એ કૃષ્ણજીમાં છે. એટલે કે કૃષ્ણજી બધા જ મનુષ્યોમાં વાસ કરે છે, રાઈટ? આપણે બધામાં, તમારામાં, મારામાં, બધામાં. હા, સો હવે તમે જોવો છો કે આ એક છોકરી છે, હે ને? એનું પર્સ ખેંચાઈ જાય છે.
આપ ચોરી થઈ જાય તો શું થાય? પોલીસને બોલાવે. અને પણ જે સૌથી મોટો પોલીસ છે, આ પોલીસ તો ઠીક છે, થોડુંક દંડ આપશે, પણ કૃષ્ણાજી બધું જોઈ રહ્યા છે ને, સુપ્રીમ કંટ્રોલર છે, તો કૃષ્ણાજી બરોબર તમારી હેલ્પ કરે હે ને, અગર તમારા ગલત થતું હોય તો. હવે અહીંયા તમને દેખાય છે કે જે ભક્ત નથી એ શું થાય? રોતો હોય. હવે ઘર તૂટી જાય તો શું કરે? મારું ઘર હે ને, આ રીતે રોવા માંડે કે મારું તો ઘર વયું ગયું, બાપરે હવે શું થશે મારું, હે. પણ જે ભક્ત હોય એ શું કે, મને કૃષ્ણની યોજના પર પૂર્ણ વિશ્વાસ છે કે બધું થયું હશે. હે, કૃષ્ણાજી જ અગર સુપ્રીમ કંટ્રોલર છે, એમના જ બધા પ્લાન્સ આ જીવનમાં ચાલે છે, તો મને એમની યોજના પર પૂરો વિશ્વાસ છે અને એમે જે કર્યું હશે એ મારા સારા માટે કર્યું હશે, રાઈટ? તો આવી જ રીતે આપણે પણ આપણું માઇન્ડસેટ સહી તરીકેથી રાખવાનું છે. આપણે ડિસ્ટર્બ નથી થવાનું અગર આપણા લાઈફમાં કોઈ નાની મોટી પ્રોબ્લેમ આવી જાય તો, હે ને. આપણે સમજવાનું છે કે આના પાછળ પણ કૃષ્ણાજીનો હાથ છે અને એ બધુંય ઠીક કરી દેશે ને. આપણને એમની યોજના ઉપર વિશ્વાસ કરતા શીખવાનું છે. તો બદલો અને ખુશ રહો. અને આપણે ચેન્ટ કરવું જોઈએ હરે કૃષ્ણ મહામંત્ર. ચાલો એક સાથે આપણે બધા ચેન્ટ કરીએ હરે કૃષ્ણ મહામંત્ર. અનમ્યુટ કરી લો બધા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.